શિરોધરા કોને કરાવવું જોઈએ એ આપણે સમજ્યા કે જેમને ઘણા કોઈ પણ જાતના રોગ હોય અથવા એન્ઝાઇટી હોય, સ્ટ્રેસ હોય, એ કરાવી શકે છે. એના સિવાય શિરોધરા કેટલા સમય પછી કરાવવું જોઈએ? એટલે આજે મેં જેમ કે શિરોધરા કર્યું, એમની ટ્રીટમેન્ટ પ્રક્રિયા કરી, તો મેં 5 દિવસ કરી માની લો, તો નેક્સ્ટ ટાઈમ હું ક્યારે કરાવી શકું? 5 દિવસ તમે કરાવી બરાબર, પછી તમને એના રિઝલ્ટ સારા રહ્યા તો વચ્ચે થોડોક ટાઈમ બ્રેક, 1-2 અઠવાડિયાનો બ્રેક કરી અને ફરીથી એના સિટિંગ ચાલુ કરાવવાના. પછી ક્રમશઃ કેવું કે એકવાર કર્યા પછી એને ઓછું કરી દેવું એમ, તો એની ટેવ પણ ના પડે આપણી બોડીને. એ રીતે કરાવવું જોઈએ શિરોધારા. બહુ સારી રીતે આપણે સમજ્યા કે શિરોધરા શું હોય છે અને કઈ રીતે એ હેલ્પ થઈ શકે છે. હવે એક ઓવરઓલ પર્સ્પેક્ટિવ આપણે વિચારીએ, જેમ કે કોઈ પણ માણસને એમને કોઈ રોગ છે, એટલે કે એમને કોઈ પ્રોબ્લેમ છે, એમને શરીરમાં કોઈ રોગ છે, તો એમના માટે 2 ઓપ્શન 3 ઓપ્શન હોય છે જનરલી, કે એ એલોપેથીમાં જઈ શકે, આયુર્વેદા પાસે જઈ શકે અને હોમિયોપેથિકમાં જઈ શકે. તો કોઈ પણને જો એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ લેવી હોય કોઈ પણ રોગ માટે, એ કોઈ પણ પ્રકારનો રોગ હોઈ શકે છે. આયુર્વેદામાં તમે કીધું એ રીતના ઘણા બધા રોગો માટે ઘણી બધી ઔષધિઓ છે, ઘણા બધા મિશ્રણ છે.